એકવાર એક વિદ્યાર્થી પોતાના પપ્પાને પ્રશ્ન કરે છે, અને આ વિદ્યાર્થી પપ્પાને પ્રશ્ન કરે છે, 5મા ધોરણમાં હતો આ બાળક, અને પ્રશ્ન કરે છે કે પપ્પા, સ્કૂલમાં જવાનું ગમતું નથી પપ્પા, સ્કૂલમાં ઘરકામ કરવું પડે છે, સ્કૂલમાં બહુ લેસન્સ કરવું પડે છે, સ્કૂલમાં ગણિત શીખવું પડે છે, ભાષા શીખવી પડે છે, હોમવર્ક ઘણું બધું ઘરે હોય છે, પપ્પા ક્લાસમાં બેસવાનું ગમતું નથી, પપ્પા કેટલા વર્ષ મારે આ દુઃખ સહન કરવાનું છે? તો પપ્પા એને ગણાવે છે, દીકરા 2 વર્ષ બાળ મંદિરના, ત્યારબાદ 12 વર્ષ સ્કૂલના, હાઈસ્કૂલના, ત્યારબાદ 3 વર્ષ ગ્રેજ્યુએટ થવાના, અને ત્યારબાદ 2 વર્ષ માસ્ટર્સની ડિગ્રી માટે. એમ કરીને કુલ લગભગ 19 વર્ષ તારે મહેનત કરવાની છે. તો આ બાળક કહે છે, પપ્પા 19 વર્ષ સુધી દુઃખ સહન કરવાનું છે? પપ્પા ના, મારે આ બધું નથી કરવું, પપ્પા મારે સ્કૂલમાં નથી જવું, પપ્પા મારે આ ઘરકામ નથી કરવું. તો એના પપ્પા એને સમજાવે છે, દીકરા, જો તું ગણિત ભણીશ તો તને ખબર છે ભવિષ્યમાં તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકીશ. જો તું તારો અભ્યાસ અત્યારે બરાબર કરીશ ને તો દીકરા પાછળથી તને સારી નોકરી મળશે. પપ્પા સમજાવે છે, દીકરા 2 પ્રકારના જીવન છે. એક છે તારું શૈક્ષણિક જીવન, જે શરૂઆતના 19 વર્ષનું છે, અને આ જીવનમાં જો તું મહેનત કરી લઈશ, જો થોડી અગવડતા સહન કરી લઈશ, થોડું દુઃખ સહન કરી લઈશ, તો દીકરા જે શિક્ષણ પછીનું જીવન છે ને, બાકીનું 40 વર્ષ કે 50 વર્ષ, દીકરા પછી આનંદ ને આનંદ છે. દીકરા તને બંને જીવનમાં સુખ ના મળે. જો તારા શિક્ષણના જીવનમાં જો તારે રખડી ખાવું હોય, મજા કરવી હોય, તારા ફ્રેન્ડ સાથે રમવું હોય, ટીવી જોવું હોય, પિક્ચર જોવું હોય, જો સુખ થવું હોય, તો દીકરા જે પાછળનું જીવન છે ને એમાં કેવળ ગરીબી અને નિરાશા પ્રાપ્ત થશે. એટલે મારા દીકરા, આ શૈક્ષણિક વર્ષો જે છે 19 વર્ષ, એમાં જો થોડું દુઃખ સહન કરીશ, તારી ઈચ્છાઓનો ત્યાગ કરીશ, તો દીકરા પાછળનું જીવન જે છે ને એમાં તું ખૂબ સુખી થઈશ. દીકરા તું નક્કી કર, તારે શું જોઈએ છે? વાલા ભાઈઓ બહેનો, આવું જ કંઈક બાઇબલ આપણને કહે છે. બાઇબલ શું કહે છે? બાઇબલ આપણને કહે છે કે 2 પ્રકારના જીવન છે. પહેલું જીવન સંસારનું જીવન, અને આ જીવન કેટલા વર્ષોનું? 60, 70 કે 80 વર્ષનું. અને બાઇબલ બીજા પ્રકારના જીવનનો પણ ઉલ્લેખ કરે છે. આ જીવન છે શાશ્વત જીવન, અનંત જીવન. આ જીવન કેટલા વર્ષોનું? અનંત એટલે જે જીવનનો અંત ન હોય એ જીવન. એટલે 2 પ્રકારના જીવન. એક સંસારનું જીવન, જે એક સમય મર્યાદામાં બંધાયેલું છે, 70-80 વર્ષ, અને ત્યારબાદ એક વિશાળ જીવન, જેમાં કોઈ સમયની મર્યાદા નથી, અનંત કાળ, અનંત એટલે જેનો અંત ના હોય એવું જીવન. વાલા ભાઈ બહેનો, હવે આ 2 જીવનના સંદર્ભમાં આપણને પ્રભુ ઈસુ આજના પર્વના અનુસંધાનમાં શું કહે છે? ચાલો આપણે શરૂઆતથી જોઈએ, જેથી કરીને આજના પર્વનો ખરો અર્થ આપણે સમજી શકીએ. વાલા બહેનો, બાઇબલ આપણને એક સત્ય કહે છે, અને સત્ય આ છે કે આપણે આ સંસારના નથી. આપણું મૂળ વતન તો સ્વર્ગ છે. 1 પિતર 2 અધ્યાય અને 11મી કલમ. આપણું મૂળ વતન સ્વર્ગ છે, અને આ સંસારમાં તો આપણે કેવળ પ્રવાસી છે. અને ફિલિપી 3 અધ્યાય અને 20મી કલમમાં આપણને એ કહેવામાં આવે છે કે આપણું મૂળ વતન સ્વર્ગ છે. વાલા ભાઈ બહેનો, હવે સ્વર્ગમાં આપણે પરમપિતા સાથે છે, આનંદ કરી રહ્યા છે, અનંત સુખ માણી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય કે આપણે આ સંસારમાં શું કરી રહ્યા છે? આ સંસારના જીવનમાં હું કેમ છું? તો ઉત્પત્તિના ગ્રંથમાં આપણે જોઈએ છે કે મનુષ્ય ભૂલ કરે છે, મનુષ્ય પાપ કરે છે, અને પાપ કરવાથી, ખોટા નિર્ણયો લઈને, ખોટી પસંદગી કરવાથી મનુષ્ય જે ઈશ્વર સાથે હતો, ઈશ્વર એના પરમપિતા હતા, મનુષ્ય ઈશ્વરથી વિમુખ થઈ જાય છે, દૂર જતો રહે છે, અને સંસારમાં આવી પડે છે.
અને હવે એક નવું જીવન, સંસારનું જીવન એનું શરૂ થાય છે. હવે ઈશ્વર અને મનુષ્ય વચ્ચે એક બહુ મોટી દિવાલ આવી ગઈ છે, એક બહુ મોટું ગેપ આવી ગયું છે, એક અંતર આવી ગયું છે. અને મનુષ્ય આ સંસારમાં જીવી રહ્યો છે, ભલોવાઈ રહ્યો છે, દુઃખ અનુભવ કરી રહ્યો છે, વણખા મારી રહ્યો છે. હવે આ બાજુ ઈશ્વર મનુષ્યને પ્રેમ કરે છે અને ઈશ્વર જોવે છે કે સંસારની અંદર મનુષ્ય દુઃખી છે, બીમાર છે. જોઈ લો ને અત્યારની પરિસ્થિતિ, જોઈ લો કોરોના વાયરસ. મનુષ્ય દુઃખી છે અને ભૂતકાળમાં તમે જો તો ઇતિહાસમાં કેટલા કેટલા દુઃખો સંસારમાં આવ્યા છે. પ્રભુ જોવે છે કે મનુષ્ય દુઃખી છે અને સાચું જીવન ભૂલી ગયો છે, સાચા ઈશ્વરને પણ ભૂલી ગયો છે અને સંસારની અંદર મનુષ્ય પોતાનું મન ધાર્યું કર્યા કરે છે, એક જુદી જ પ્રકારનું જીવન જીવી રહ્યો છે. એટલે આ મનુષ્યને બચાવવા માટે, એને મુક્ત કરવા માટે, પોતાની પાસે લાવવા માટે પિતા પરમેશ્વર એટલો તો પ્રેમ કરે છે સંસારને, આપણને, કે એક યોજના બનાવે છે. અને આ યોજના શું છે? પરમેશ્વર પોતાના એકના એક પુત્રને મોકલી આપે કે આ સંસારમાં બે વસ્તુ કરવા માટે. એક, સંસારે જે ભૂલો કરી છે, પાપ કર્યા છે, એની સજા હવે આ પુત્રે, આ ઈસુએ પોતાની ઉપર લેવાના છે. અને સંસારને બદલે એણે આ સજા ભોગવીને પોતાનું લોહી, આજના પર્વને અનુસંધાનમાં પ્રભુ ઈસુએ કર્યું. પ્રભુ ઈસુ સંસારમાં આવે છે અને સંસારમાં 33.5 વર્ષ જીવીને એ લોકોને શુભ સંદેશનું જ્ઞાન આપે છે, પ્રભુના વચનો સંભળાવે છે. અને એમ કરીને જે દુઃખ, પહેલા વાંચનમાં આપણે વાંચ્યું, જે સજા મનુષ્યને થવાની હતી એ સજા પ્રભુ ઈસુ પોતાને શિરે લઈ લે છે અને વધસ્તંભ ઉપર પોતાના પ્રાણ આપી દે છે. અને આજે આપણે હમણાં કથામાં એ સાંભળ્યું કે પ્રભુ ઈસુ પોતાનો જીવ સુદ્ધા એ આપી દે છે. મનુષ્યને સજામાંથી મુક્તિ મળી, તમને અને મને મુક્તિ મળી ગઈ. પણ હજી કાર્ય થોડું અધૂરું છે. પ્રભુ ઈસુ બે બાબત માટે પૃથ્વી પર આવ્યા છે. એક, મનુષ્યના પાપની સજા પોતાને માથે લેવા, અને બીજું, મનુષ્યને નવી પ્રકારનું જીવન જીવતા શીખવું. મનુષ્ય સાચું જીવન કઈ રીતે જીવવું એ ભૂલી ગયો છે. એટલે પ્રભુ ઈસુ મનુષ્યને આ સંસારમાં કઈ રીતે જીવવું એ શીખવે છે. કારણ કે મનુષ્ય જે જીવન જીવે છે એ જીવનનો લક્ષ્ય તો કેવળ આ સંસારમાં સુખ મેળવવાનો, બસ ક્ષણિક સુખો. મનુષ્ય આ સંસારમાં કેવળ સાંસારિક સુખોની પાછળ પડ્યો છે. જીવવાની એ ખોટી છે. આ જ રીતથી જીવવાથી પિતા પરમેશ્વર સુધી ન જવાય, શાશ્વત જીવન ન મેળવી શકાય. મનુષ્ય પુષ્કળ પોતાની રીતે પ્રયત્ન કર્યા, પણ મનુષ્ય ઈશ્વર સુધી પહોંચી ન શક્યો. એટલે એ જ પ્રભુ ઈસુ આવે છે અને પ્રભુ ઈસુ મનુષ્યને એક સાચું જીવન જીવવાની રીત શીખવે છે. અને પ્રભુ ઈસુ મનુષ્યને કહે છે કે તમે જો મારી ઉપર વિશ્વાસ રાખો તો તમે શાશ્વત જીવન પામશો. આપણે વાંચીએ છીએ ને યોહાન 3 અધ્યાયની 16મી કલમ, ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેમણે પોતાના એકના એક પુત્રને મોકલી આપ્યો, જેથી જે કોઈ એની ઉપર વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે, એ નાશ ન પામે પણ એ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. એટલે હવે તારણનું કાર્ય તો પ્રભુએ મૃત્યુ પામીને એ પૂરું કર્યું છે, પણ હવે મનુષ્યએ પ્રભુ ઈસુના બતાવેલા માર્ગ ઉપર વિશ્વાસ રાખવો પડશે, એ માર્ગ ઉપર ચાલવું પડશે, કારણ કે એ જ માર્ગ શાશ્વત જીવન તરફ એને લઈ જશે. હવે મનુષ્ય પાસે બે માર્ગ છે. એક તો જે માર્ગ એ સંસાર ચાલે છે એ માર્ગે જીવવું, અને પ્રભુ ઈસુ એક નવો માર્ગ બતાવે છે. અને તમે જો બાઇબલ ખોલશો, માથીનો શુભ સંદેશ ખોલશો અને એનો 5મો અધ્યાય ખોલો તો દરેક અધ્યાય જે છે એની ઉપર જે મથાળા આપ્યા છે, આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ બાઇબલ ફાધર ઈસુદાસ ક્વેલી અને નગીનદાસ પારેખે લખ્યું છે, પણ એમાં જે મથાળા છે એ પ્રોફેસર R.R. પરમારે આપ્યા છે. અને તમે જો માથી 5મા અધ્યાયનું મથાળું જુઓ તો ઉપર બહુ સુંદર મથાળું આપ્યું છે. ઉપર લખ્યું છે પરમ સુખનો માર્ગ. પરમ સુખનો માર્ગ. સુખનો માર્ગ નહીં,
સંસારનું જીવન છે એ કેવળ સુખના માર્ગની પાછળ દોડે છે, સુખના માર્ગ ઉપર ચાલે છે. જ્યારે પ્રભુ ઈસુ જ્યારે પોતાનું પ્રેષિતિક કાર્ય શરૂ કરે છે, ગિરિ પ્રવચન માથી 5મા અધ્યાયમાં ગિરિ પ્રવચનથી પોતાના શુભ સંદેશની ઘોષણા કરે છે કે નવો માર્ગ બતાવે છે. આ માર્ગ ક્યાંનો છે? પરમ સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ. પરમ સુખ એટલે શાશ્વત સુખ, સંસારી સુખ નહીં. અને કહે છે કે નવી રીત અપનાવો. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ, સંસાર કહે છે પૈસા પાછળ પડો, પૈસા હોવા સારા. ત્યારે પ્રભુ ઈસુ એમ કહે છે સંસાર પૈસા પાછળ નહીં, ઈશ્વર પાછળ પડો. અને ઈશ્વર પાછળ પડશો તો બાકીનું બધું તમને આપોઆપ મળશે. માથી 6 અધ્યાય અને 33મી કલમ. ઈશ્વર પાછળ પડો, બાકીનું તમને આપોઆપ મળશે. એટલે સંસાર કહે છે પૈસા, અને પ્રભુ ઈસુ કહે છે નો પૈસા, ઈશ્વર. સંસાર કહે છે જેવા સાથે તેવા. આપણે તો જેવા સાથે તેવા થવાનું, બદલો લેવાનો, આંખનો બદલો આંખ, ખૂનનો બદલો ખૂન. આ સંસારનો માર્ગ. જ્યારે પ્રભુ ઈસુ કહે છે નો, રોંગ વે. તમને એક ગાલ પર કોઈ તમાચો મારે તો બીજો ધરજો. આ સાચો માર્ગ છે. પેલો માર્ગ તમને પપ્પા સુધી નહીં લઈ જાય, પિતા પરમેશ્વર સુધી નહીં લઈ જાય. એ લાગે છે તમને સારો, પણ એ ખોટો માર્ગ છે. એક ગાલ પર કોઈ તમાચો મારે તો બીજો ધરજો. ત્રીજી બાબત જોઈએ, સંસાર કહે છે કે સફળતાની પાછળ પડો. જેટલા સફળ એટલા વધારે સુખી, અને બસ સફળ થવું એ તમારા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ. ત્યારે પ્રભુ ઈસુ ચોખ્ખા શબ્દોમાં કહે છે જોજો, જે પહેલો થવાનો પ્રયત્ન કરશે ને એને છેલ્લો કરવામાં આવશે. એટલે આ સ્પર્ધામાં તો પડતા જ નહીં. બીજી બાબત જોઈએ, સંસારમાં દરેકને મોટું થવું છે. કોઈક મોટો હોદ્દો, કોઈક મોટું પોઝિશન, કે જેથી કરીને લોકોની વાવા મળે, લોકપ્રિયતા થઈ જાય. અને બધાનું એક મનના ખૂણામાં એક ધ્યેય હોય છે કે મારે સંસારમાં મોટું થવું છે. અને સંસારમાં મોટું થવું એમાં કશો વાંધો નથી, પણ એ જીવનનો ધ્યેય ના હોઈ શકે ને, એ લક્ષ્ય ના હોઈ શકે. પણ સંસારની અંદર મનુષ્યને લક્ષ્ય બનાવી દીધો છે. ત્યારે પ્રભુ ઈસુ કહે છે નો, એ માર્ગ રોંગ છે, ખોટો છે. અને પ્રભુ ઈસુ કહે છે જે પોતાની જાતને મોટો કરશે એને નાનો કરવામાં આવશે. જો બિલકુલ ઓપોઝિટ માર્ગ પ્રભુ ઈસુ સૂચવે છે. બીજું, સંસારની અંદર જે માર્ગ છે એ માર્ગ સેલ્ફ ફુલફિલમેન્ટનો માર્ગ છે, આત્મસંતોષનો માર્ગ છે. કે આપણે કંઈ પણ કરીએ કે એમાં આઈ શુડ બી સેટિસ્ફાઈડ, મને એમાં આનંદ આવવો જોઈએ, એ જ કાર્ય હું સ્વીકારીશ. જ્યારે પ્રભુ ઈસુ કહેશે આત્મ ત્યાગ કરો તો જ તમે મારા અનુયાયી, આત્મ ત્યાગ કરો, આ સેલ્ફ ફુલફિલમેન્ટનો માર્ગ છે. ત્યારે પ્રભુ ઈસુ કહેશે સેલ્ફ ડિનાયલનો માર્ગ. સંસાર કહે છે સુખી થવું એ જ જીવનનો લક્ષ્ય. છેવટે આપણે સંસારમાં સુખી થવું. જ્યારે પ્રભુ ઈસુ કહેશે ના, સંસારમાં આવતા ક્રોસનો પણ સ્વીકાર કરો. અને ક્રોસ એટલે દુઃખ. ભલા બહેન બહેનો, આ બે પ્રકારના માર્ગ છે. અને આજે ક્રૂસ ઉપર જ્યારે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે પ્રભુએ પોતાને એમને જે કરવાનું તો એ કરી દીધું સંપૂર્ણપણે. જીવ આપવાનો તો આપી દીધો, લોહી વેવડાવવાનું તો વેવડાવી દીધું, અપમાન સહન કરવાનું તો એ કરી લીધું. અને એમને કીધું સંપૂર્ણ થયું, ઇટ ઇઝ ફિનિશ્ડ, મેં મારું કામ પૂરું કરી નાખ્યું છે. હવે પ્રભુ ઈસુ કહે છે હવે તમારે તમારું કામ કરવાનું છે, એક થોડું કામ કરવાનું છે. મારા માર્ગે ચાલો ને પ્લીઝ, મારા માર્ગે ચાલો ને. અને મારો માર્ગ તમને લાગે છે અઘરો, કદાચ તમને લાગશે કે આ કૃષ્ણનો માર્ગ કેટલો અઘરો છે, પણ મારો માર્ગ સાચો માર્ગ છે. મારો માર્ગ છે ને તમને સીધો શાશ્વત જીવન અને પિતા પરમેશ્વર પાસે લઈ જશે, આપણા મૂળ વતનમાં લઈ જશે. એટલે આજે વાલા બહેનો, કદાચ આપણે લાગણી વિભોર થઈને એવું નક્કી કરે કે ના આ બધું ફાધર ના બોલતા, આ બધું ના બોલતા. આજે કેવળ અમને રડવું છે, આજે અમને કેવળ લાગણી વિભોર થવું છે અને ઈસુની પીડાને યાદ કરવી છે. હું પણ એવું વિચારતો હતો કે આજે એવો બોધ કરું કે લોકોને રડાવું. અને ત્યારે મને 8મું સ્થાન યાદ આવ્યું. ખબર છે 8મા સ્થાનમાં શું થાય છે? જે સ્ત્રીઓ પ્રભુ ઈસુને જોઈને રડે છે ત્યારે પ્રભુ ઈસુ એમની પાસે જાય છે અને કહે છે મારા માટે ન રડતા, પ્લીઝ મને તમારી લાગણીઓ ન આપતા. ગુડ, તમે મને રડો છો, ગુડ,
પણ તમારા માટે રડો અને તમારા બાળકો માટે રડો. કેમ? કારણ કે જો તમે અને તમારા બાળકો મારા બતાવેલા માર્ગ ઉપર નહીં ચાલો ને તો અનંત કાળ સુધી રડવાનો વારો આવશે. એટલે પછી અચાનક મને થઈ ગયું, ના, આજે ભલે ગુડ ફ્રાઈડે છે, મારે પ્રભુના માર્ગ વિશે બોલવું છે. એટલે આજે તમારી સમક્ષ પ્રભુના માર્ગ વિશે તમને સભાન કરી રહ્યો છું. ભલા ભાઈ બહેનો, જીવન જીવવાના બે માર્ગ છે. સંસારનો માર્ગ જે લાગે છે સહેલો, સુખી થવાનો માર્ગ છે, અને બીજો માર્ગ એ ક્રૂસનો માર્ગ, જે પ્રભુ શુક્યો આપણને બતાવ્યો છે. ક્રૂસનો માર્ગ જે દુઃખ સહન કરવાનો માર્ગ છે, કંઈક જતું કરવાનો માર્ગ છે. આપણે હવે નક્કી કરવાનું છે કે મારે શું જોઈએ છે. થોડા વખત પહેલા જ એક મેરેડ કપલ હતું, કંઈક મુશ્કેલી હતી, અને બહેન મળવા આવ્યા અને બહેન કહે છે, ફાધર આમ તો બધું જ બરાબર છે, પણ ફાધર સાસુનો બહુ ત્રાસ છે. અને ફાધર સાસુનો એટલો ત્રાસ છે કે ફાધર હવે છૂટું થઈ જવું છે, અલગ થઈ જવું છે ફાધર, અને બસ ઘરે નથી રહેવું. પછી આ બેનને મેં કીધું, બેન કરેક્ટ, એક ક્રોસ છે, તમારા સાસુ રૂપી એક ક્રોસ તમારા જીવનમાં છે, પણ જરા મને તમે કહો ને કે આ ક્રોસની સાથે સાથે પ્રભુની કેટલી કૃપાઓ તમારા જીવનમાં છે, જ્યારે મને ગણાવો ને. તો પછી મેં એમને ગણાવી. તમારા પતિ તમને પ્રેમ કરે છે? કે છે હા. મેં કીધું એક. તમારી પાસે એક સરસ ઘર છે રહેવાનું? કે છે હા ફાધર. બે. તમારા પતિની સારી નોકરી છે? હા ફાધર. તમારી સારી નોકરી છે? હા ફાધર, હું પણ જોબ કરું છું. તમને કોઈ બીમારી છે? ના ફાધર. તમને આર્થિક રીતે કોઈ મુશ્કેલી છે? ના ફાધર. તમને પ્રભુએ સરસ બાળક આપ્યું છે? હા ફાધર. તમારા બાળક તંદુરસ્ત છે? હા ફાધર. તમને સરસ સમાજમાં માન સન્માન બધું મળે છે? હા ફાધર. એમ કરીને 10-15 જાતના પ્રભુના આશીર્વાદ મેં ગણાયા. અને ક્રોસ કયો હતો? એક ક્રોસ, સાસુનો ક્રોસ. અને આ બેન કે છે, આ ક્રોસ મારે નથી જોવો, મારે એને ત્યાગ કરવો છે. કીધું બેન, એક ક્રોસ સહન નથી કરવો અને તમે શાશ્વત સુખની અપેક્ષા રાખો છો? બેન, પ્રભુએ એક આપ્યો છે ને ક્રોસ, એનો સ્વીકાર કરો. કારણ કે દરેક ખ્રિસ્તી છે એણે પોતાના જીવનમાં આપતા ક્રોસનો સ્વીકાર કરવો પડશે. પેલો બાળક યાદ છે, સ્કૂલનું બાળક, જો એ અભ્યાસનો ક્રોસ નહીં સ્વીકારે, એ એક્સ્ટ્રા ક્લાસીસનો ક્રોસ નહીં સ્વીકારે, તો પાછળથી એને ક્યાંથી આનંદ મળવાનો છે? આ બેનને મેં સમજાવ્યા કે બેન, પ્રભુ સે માર્ગ બતાવ્યો છે ને, એ ક્રૂસને સ્વીકારવાનો માર્ગ બતાવ્યો છે. ક્રૂસને સ્વીકારો બેન, અને ક્રૂસને સ્વીકારશો ને બેન, તો જ જોજો ને પાછળ તમને આનંદ આવશે બેન, તમે સુખી થશો. ભલા ભાઈ બહેનો, આપણને ઈસુ ગમે છે ચોક્કસ. અને જ્યારે આરાધના હું કન્ડક્ટ કરતો હતો ત્યારે બધા લોકો હાથ ઉપર કરીને જીસસ વી લવ યુ, જીસસ વી લવ યુ. ચોક્કસ વી લવ જીસસ. વોટ અબાઉટ ધ ક્રોસ? કારણ કે ઈસુ સાથે ક્રોસ પણ છે જ. અને પ્રભુ ઈસુએ પોતે કહ્યું છે, માથી 16મો અધ્યાય અને 24મી કલમ, જે કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય, અથવા જે કોઈ મારી ઉપર વિશ્વાસ રાખવા માંગતો હોય, મારો અનુયાયી થવા માંગતો હોય, એને 3 વસ્તુ કરવી પડશે. આત્મત્યાગ કરવો પડશે, પોતાનો ક્રોસ ઉપાડવો પડશે. એનો અર્થ કે દરેક ક્રિશ્ચન, દરેક ખ્રિસ્તીના જીવનમાં, દરેક ઈસુ ખ્રિસ્તના અનુયાયીના જીવનમાં એક ક્રોસ આવવાનો અને આવવાનો. આત્મત્યાગ કરો, પોતાનો ક્રૂસ લો, અને પછી પ્રભુ શું કહે છે? મારી પાછળ ચાલો. પાછળ ચાલો એટલે મેં જે માર્ગ તમને બતાવ્યો છે, સંસારનો માર્ગ નહીં, એક ખોટો માર્ગ છે. મેં તમને જે માર્ગ બતાવ્યો છે એની પાછળ ચાલો. અને તમને ખબર છે પરિસ્થિતિ શું થાય છે? પ્રભુ શું ને બધા પ્રેમ તો બહુ કરે છે, બહુ બધા ફેન્સ છે, પ્રશંસકો પ્રભુ ઈસુના બહુ છે, પણ જે માર્ગ છે એ અઘરો લાગે છે. એટલે માને છે પ્રભુ ઈસુને, ફોટા ઘરે લગાવે છે પ્રભુ ઈસુના, ગીતો પ્રભુ ઈસુના ગવાય છે, પણ માર્ગ તો સંસારનો જ છે. તો ક્યાંક આપણે ભૂલ કરીએ છીએ વાલા ભાઈ બહેનો. અને જે પ્રભુ ઈસુએ તમારા ને મારા માટે જે આ મોટું બલિદાન છે ને, એ વેડફી ન નાખવું વાલા બહેન બહેનો. બહુ મોટી કિંમત પ્રભુએ ચૂકવી છે, પોતાના દીકરાના પ્રાણની કિંમત ચૂકવી છે. અને હવે આપણી પાસેથી એક જ અપેક્ષા છે, હૃદય પલટો કરો. હૃદય પલટો કરો એટલે તમારા જીવનનો પલટો કરો. જે માર્ગે તમે ચાલો છો એ માર્ગનો પલટો કરો અને એક નવા માર્ગે ચાલવાની શરૂઆત કરો. ક્રૂસનો માર્ગ છે. થોડું દુઃખ પડશે, થોડી મુશ્કેલી પડશે,
પણ આ જ માર્ગ તમને શાશ્વત જીવન તરફ લઈ જશે. એકવાર મારે એક ગામમાં જવાનું થયું, અને ગામમાં જતો ત્યારે એક સરસ હાઈવેનો રસ્તો હતો, અને બીજો એક રસ્તો થોડો કાચો પચાવતો. મેં કોઈને ત્યાં આગળ પૂછ્યું, મેં કીધું ભાઈ પેલા ગામમાં જવાનો રસ્તો કયો? તો પેલા ભાઈ કહે છે સાહેબ આમ જાઓ. પણ મેં જોયું કે રસ્તો મને યોગ્ય લાગ્યો નહીં, કારણ કે બરાબર નહોતો એ રસ્તો. પણ જે હાઈવેનો રસ્તો એ બહુ સરળ હતો, પાક્કો હતો. એટલે મેં કીધું કદાચ આ જ રસ્તો ગામમાં જતો હશે. એટલે મેં તો મારી ગાડી એ સરસ સ્મૂથ રસ્તા ઉપર ભગાવી. જઉં છું 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 થી 4 કિલોમીટર ગાડી ચલાવી, અને હજી ગામ આવતું નથી. એટલે મેં કીધું કે કંઈક ભૂલ થઈ છે. એટલે મેં કોઈકને પૂછ્યું, સાહેબ આ ગામ ક્યાં છે? તો પેલા ભાઈએ કીધું સાહેબ તમે ખોટે રસ્તે આવ્યા છો, આ રસ્તો નહીં, પાછળ જાઓ, અને જે પેલા વડ પાસે જે કાચો રસ્તો છે ને સાહેબ, એ રસ્તો તમને ગામ સુધી લઈ જશે. મેં યુ ટર્ન માર્યો. યુ ટર્ન મારીને એ વડ પાસેથી જ્યારે કાચો રસ્તો લીધો, અઘરો રસ્તો હતો, થોડો ખાડા ટેકરાવાળો રસ્તો હતો, પણ એ રસ્તો મને મારા ગામ સુધી લઈ જાય છે. બોલો બહેનો, રસ્તો સારો છે એટલે સાચો છે એવું ન માની બેસશો. સંસારે અપનાવેલો રસ્તો લાગે છે સારો, પણ એ રસ્તો આપણને શાશ્વત જીવન પિતા સુધી નહીં લઈ જાય. પણ પ્રભુ ઈસુએ જે રસ્તો બતાવ્યો છે એ અઘરો છે, એનો દરવાજો સાંકડો છે. માથી 7મો અધ્યાય ને 13મી કલમ. અઘરો છે, સાંકડો છે, કઠિન છે, બહુ ઓછા લોકો એને પસંદ કરે છે. અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે, પવિત્ર શુક્રવારના દિવસે, વાલા બહેનો, જ્યારે પ્રભુ ઈસુએ પોતાને જે કામ કરવાનું છે એ સંપૂર્ણ કર્યું, હવે પ્રભુ ઈસુ આપણી તરફ જોઈ છે અને કહે છે હવે તમારે ભાગે જે કરવાનું છે એ તમે કરો, અને આ તારણના કાર્યને કમ્પ્લીટ કરો. હૃદય પલટો કરો, મારી ઉપર વિશ્વાસ રાખો, અને મારે માર્ગે આવો. એટલે વાલા ભાઈ બહેનો, આજે એક નિર્ણય કરવાનો છે. કયો નિર્ણય? નિર્ણય એ કરવાનો છે કે મારે હવે આજે સભાન બનીને બાઇબલનું વાંચન કરીને ખાસ જોવાનું છે કે પ્રભુ મને કયો માર્ગ શીખવે છે, અને આ માર્ગ પર ચાલતા ચાલતા જે ક્રોસ આવે છે એને સ્વીકારવાના છે. ક્રોસ નહીં સ્વીકારવે અને વાલા બહેનો તો અનંત જીવન સુધી નહીં પહોંચી શકીએ. અને એટલા માટે દરેક દેવળમાં ક્રોસને આપણે વચ્ચે મૂકીએ છીએ. કેમ? કારણ કે આ ક્રોસ થઈને જ અનંત જીવન સુધી પહોંચી શકાશે. આ ક્રોસને બાયપાસ નહીં કરાવાય, આ ક્રોસને ઓવરટેક કરીને નહીં જવાય, એને સ્વીકારવો જ પડશે. હવે આ ક્રોસ કઈ પ્રકારના? ઘણી બધા પ્રકારના ક્રોસ છે. એક અગવડતાનો ક્રોસ. તમને કંઈક કરવાનું કહેશે, પણ તમને લાગે છે કે આ મારી સગવડતા વાળું નથી, આ તો અગવડતા વાળું છે, આ મારે નથી કરવું. તો વાલા બહેનો, આવા ક્રોસને સ્વીકારવો પડશે. કશું અઘરું લાગે છે એ પણ સ્વીકારજો. બીજો ક્રોસ, ન ગમતી વ્યક્તિને સ્વીકારવાનો ક્રોસ. કદાચ લગ્ન થઈ ગયા છે, કદાચ સાસુ મને ગમતું નથી અને મારે છૂટું કરવાનું મન થાય છે. ના, એવી ભૂલ નથી. જે વ્યક્તિઓ નથી ગમતી એ વ્યક્તિને સ્વીકારવાનો ક્રોસ વાલા ભાઈ બહેનો સ્વીકારજો, એને પોતાના ખભા પર ઉચકી લેજો. ઘણી વાર તમે ઓફિસમાં કોઈ કામ તમને કરવાનું કહે છે, તમને નથી ગમતું, અને તમે એમ વિચારો છો કે મારે આ કામ નથી કરવું, આ કામમાં મને સન્માન મળતું નથી, મને પૈસા મળતા નથી. વાલા ભાઈ બહેનો, તમને પસંદ પડે એવું જ કામ લેવું અને એવું જ કામ સ્વીકારવું એ યોગ્ય નથી. કોઈ વાર જીવનમાં આપણને ન ગમતું કામ પણ કરવું પડે, એ ક્રોસ પણ સ્વીકારજો, કારણ કે એ જ ક્રોસ પ્રભુ ઈસુ આપણને લેવાનું કહે છે. ઘણીવાર ટીકા ગમતી નથી, પણ ટીકા સ્વીકારવાનો ક્રોસ, એ ક્રોસ પણ સ્વીકારવો પડશે. ઘણીવાર બીમાર થઈ જઈશું, એ બીમારીનો ક્રોસ પણ આપણે સ્વીકારવો પડશે. અને જ્યારે આવા ક્રોસ સ્વીકારીશું અને પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ રાખીશું અને પ્રભુના બતાવેલા માર્ગે ચાલીશું ને વાલા બહેનો, એ માર્ગ આપણને શાશ્વત જીવન તરફ લઈ જશે. પ્રભુ ઈસુએ સજા ભોગવી લીધી. હવે આપણામાંથી કોઈ વિનાશ નહીં પામે, કોઈ નાશ નહીં પામે. સજા ભોગવી લીધી છે, પણ હવે અનંત જીવનને સ્વીકારવું કે નહીં એ આપણી પસંદગી ઉપર પ્રભુ સોંપે છે. પ્રભુએ પોતાનું કામ કર્યું. હવે મારી જાતને કહેવાનું છે કે જો તારે અનંત જીવન જોઈએ તો હૃદય પલટો કર. માથી 4 અધ્યાય 17મી કલમ, હૃદય પલટો કર. અને આ હૃદય પલટાના સંદેશથી
તપ ઋતુની શરૂઆત થઈ હતી. ભસ્મ બુધવારની શરૂઆત એનાથી થઈ હતી. ઈશ્વર તરફ પાછા વળો. અને આજે આવતીકાલે ને પરમ દિવસે તપ ઋતુ પૂરી થશે અને વર્ષોના વર્ષો આવું જ આપણે કરતા રહીશું. શું આપણે સભાન બન્યા છે? સભાન બન્યા છે આપણે માર્ગે, કે હું કયા માર્ગે, મારી મનોવૃત્તિ કયા માર્ગે મને લઈ જાય છે, મારું જીવન કયા માર્ગે આગળ વધે છે? તો આજે જો સભાનતા મળી હોય તો આજે દ્રઢ સંકલ્પ કરીએ કે મારા જીવનમાં આવતા ક્રોસનો હું સ્વીકાર કરીશ, નાના મોટા ક્રોસનો સ્વીકાર કરીશ, પ્રભુ ઉપર વિશ્વાસ રાખીશ, બળ એમની પાસેથી મેળવીશ અને પ્રભુની પાછળ ચાલીશ. અને વિશ્વાસ રાખજો, એ જ માર્ગ આપણને શાશ્વત જીવન પપ્પા પિતા પરમેશ્વર સુધી આપણને લઈ જશે. અને છેવટે મારા વાલા બહેનો, એક નાની વાર્તા સાથે આજનો જે મેસેજ સંદેશ છે એને આપણે પૂર્ણ કરીશું. કોઈક દૂર દેશની વાત છે અને દેશની અંદર જે એક પ્રજા છે જે જંગલમાં રહે છે, આ પ્રજા વાનરોને ખાય. જંગલમાં રહેતી પ્રજા છે અને વાનરોને ખાય. મને લાગે છે કે ડિસ્કવરી ચેનલમાં મેં આના વિશે એક ફિલ્મ જોઈ હતી. હવે વાનરોને પકડવાનું બહુ અઘરું, વાનરને પકડવા કેમ ના, પણ આ લોકોએ એક બહુ સરળ રીત વાનરોને પકડવાની શોધી. કઈ રીત? કોળા જોવા છે, મોટા મોટા કોળા. વાનરોને આ કોળાની અંદર જે બી હોય ને એ બી બહુ ગમતા હોય. એટલે આ પ્રજા શું કરે, પોતાના ઘરની બહાર એક મોટું કોળું, અને કોળું આટલું મોટું હોય, એ બહાર મોટું કોળું મૂકે. એ કોળાની ઉપર એક નાનું છિદ્ર કરે, નાનું કાણું પાડે કે જેની અંદર વાંદરાનો સીધો હાથ જઈ શકે. અને પછી કોળું ત્યાં મૂકી અને એ લોકો પોતાના ખેતરે જતા રહે. હવે શું થાય? વાનરો આવે અને એમને તો કોળાનું બી ગમતું હોય, એ લોકો કેમનું પણ કરીને પોતાનો હાથ કોળાની અંદર નાખે અને પછી બી પોતાના મુઠ્ઠીમાં આમ પકડી રાખે. હવે એમનો આ હાથ, આ ભાગ એ કોળાની અંદર છે, બીને પકડી રાખ્યા છે. પણ કારણ કે બીને પકડી રાખ્યા છે એટલે મુઠ્ઠી થઈ ગઈ છે, હવે જે પેલું કાણું છે એમાંથી હાથ નીકળવા મુશ્કેલ છે. એટલે વાનર બહુ પ્રયત્ન કરે છે પણ હાથ નીકળતો નથી. હવે જો બીને છોડી દે તો કદાચ હાથ નીકળી જાય, પણ જે બીની માયા એટલી લાગી ગઈ છે કે બીને છોડવા નથી, એ પકડી રાખે છે. અને પછી બહુ પ્રયત્ન કરે છે પણ બી છૂટતા નથી, હાથ નીકળતો નથી. બી છૂટતાય નથી, હાથ નીકળતો નથી. અને એમ કરતા કરતા સાંજ પડે છે. પેલો વાનર થાકીને ત્યાં બેસી જાય છે. સાંજે પેલા ગામડાના માણસો આવે ત્યારે વાનર ત્યાં થાકીને પડ્યો છે. એટલે એ લોકો કોળું પણ કાપે અને વાનરને પણ મારી નાખે. અને જ્યારે વાનરને મારી નાખે ત્યારે એની મુઠ્ઠીમાં વાનરને એ પેલા કોળાના બી મળ્યા. વાનરને શું મળ્યું? કોળાના બી. અને વાનરે શું ગુમાવી દીધું? પોતાનું જીવન ગુમાવી બેઠો. બસ આ જ પ્રભુ શીખે છે. જે પોતાનું જીવન બચાવવા મથશે એ પોતાનું જીવન ખોશે, પણ જે પોતાનું જીવન મારે ખાતર ખોવા તૈયાર છે એ શાશ્વત જીવન પામશે. ભલા બહેનો, આજે મનન ચિંતન કરો કે આપણે શું પકડી રાખ્યું છે આપણા હાથમાં. આ સંસારની કઈ મોહ માયાને આપણે પકડી રાખી છે? માન, સત્તા, મોભો શું પકડી રાખ્યું છે? પૈસાનો પ્રેમ શું પકડી રાખ્યો છે? નથી છૂટતું. પણ જો નહીં છૂટે ને તો સાચું જીવન ખોઈ બેઠીશું, સાચું જીવન ખોઈ બેસીશું. અને જો આને છોડીશું તો શાશ્વત જીવન પ્રાપ્ત કરીશું. આજે ભલા બહેનો, આપણી સામે બે વિકલ્પ છે: સંસારનો માર્ગ અને પ્રભુ ઈસુએ શીખવેલો ક્રોસનો માર્ગ. આજે આપણે એ જ પ્રાર્થના કરીએ કે આજે પ્રભુનો આત્મા આપણને શક્તિ આપે, પ્રેરણા આપે કે જેથી કરીને સાચો માર્ગ આપણે પસંદ કરી શાશ્વત જીવનમાં પ્રવેશ પામીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે.